સરો જો છેલ્લે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 અને 7 કમ્પ્લીટ કર્યા હતા બરાબર, અને આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પહોંચ્યા છીએ બરાબર. એમાં નવું શું છે ખાલી વાત કરીએ તો હવે જો ઘણી બધી વાર છે ને તમને દાખલામાં, હવે જો અહીંયા તો તમને એટલે કે ગયા દાખલાઓમાં તો તમને શું આપી દેતા હતા તો કે 2 વર્ષ આપી દેતા હતા કે 2016 ની માહિતી અને 2017 ની માહિતી, આવી રીતના તમને 2 વર્ષની માહિતી આપી દેતા હતા. હવે આ દાખલામાં શું થશે, હવેના દાખલાઓમાં શું થશે તો કે ઘણીવાર છે ને તમને વચ્ચે વચ્ચેની માહિતી નહીં આપી હોય. મીન્સ કે જો તુલનાત્મક નફા નુકસાનનું પત્રક હોય તો અલ્ટિમેટલી એમાં કેટલી કોલમ બનશે તમારા જવાબમાં તો કે એક્સ્ટ્રા 2 કોલમ બનશે અને 2 તમે પાછી રકમની રકમ તમે લખશો એટલે તમે જવાબમાં જોવા જાવ તો અલ્ટિમેટલી 4 કોલમ બનશે. એક 2016 ની રકમ, 2017 ની રકમ, પછી એના પછીની કોલમમાં વધારો ઘટાડો રૂપિયામાં અને એના પછીની કોલમમાં વધારો ઘટાડો ટકાવારીમાં. હવે ઘણી બધી વાર તમને શું કરે ખબર છે કે ભાઈ તમારું થોડુંક નોલેજ પ્રોપર છે કે નહીં એ ચેક કરવા માટે તમને માનો કે 2016 ની રકમ ન આપે અને વધારા ઘટાડા અથવા આ ટકાવારીની એકાદાની રકમ આપી દે તો આપણે 4 કોલમમાંથી ગમે 2 કે 3 કોલમ, જો કે 2 કોલમ ફાઇન્ડ કરવાની આવે એટલે કે શોધવાની આવે. તો આવી રીતના પણ આપણને દાખલા પૂછે છે અને દાખલા નંબર 8 છે ને એવી જ રીતના છે. હવે પહેલા આપણે એની રકમ વાંચી લઈએ પછી આપણે દાખલો આગળ ગણીએ. હવે રકમ વાંચીએ તો દાખલા નંબર 8 તમને કીધું છે કલ્પના કંપની લિમિટેડના નીચે આપવામાં આવેલા તુલનાત્મક પત્રકની ખૂટતી વિગતો શોધો. શું કીધું આપણને? ખૂટતી વિગતો શોધો. કેટલી કાંઈ નહીં, ખૂટતી વિગતો હોય એ શોધી લેવાની. એમાં જો તમને 4 કોલમ આપી છે, પહેલા વિગત, પછી નોંધ નંબર 2 એટલે કે નોંધ નંબર આપ્યું છે, પછી તારીખ 31/3/2016 રૂપિયામાં, 31/3/2017 પણ રૂપિયામાં, પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકાવારીમાં. તમને એમાં ખાલી એક કોલમ નથી આપી, કઈ તો કે 2016 ની કોલમ આપી નથી. હવે એ તમારે શોધવાની છે. તો પેલા આપણે ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ પેલા લખી લઈએ આ વિગતોમાં. તો સૌથી પહેલા તો આપણે શું લખશું તો કે અહીંયા યાદ હોય તો હેડિંગ કલ્પના લિમિટેડ નું તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના તુલનાત્મક નફા નુકસાન પત્રક. હવે એમાં તમને 4 કોલમમાંથી 3 કોલમની વિગતો આપી છે, એકની તમારે શોધવાની છે. તો અહીંયા જો સૌથી પહેલા વિગત, એના પછી અહીંયા નોંધ નંબર જો કે છે પણ અહીંયા હું બનાવતા ભૂલી ગયો છું તો નોંધ નંબરમાં અમે આપણે કઈ લખતા નથી, તમે ખાલી ફોર્મેટમાં લખવા કરતા લખવાની છે. એના પછી છે 31/3/2017 સોરી 16, એના પછી છે 31/3/2017, એના પછી છે વધારો ઘટાડો, અહીંયા આપણે લખશું રૂપિયામાં અને અહીંયા લખશું ટકાવારીમાં. આટલી તમને વિગતો આપી છે, મીન્સ કે આ પ્રમાણે તમને ફોર્મેટ આપ્યું છે. હવે જેટલી વિગતો પહેલા આપી છે, આ સાવ સહેલો દાખલો છે. આવો દાખલો લગભગ પૂછે નહીં, કારણ કે ખાલી તમારે બાદબાકી કરવાની છે. ખાલી બાદબાકી કરવાનું પૂછે એવી શક્યતાઓ બહુ ઓછી છે. તો અહીંયા શું છે તો કે ભાઈ સૌથી પહેલું માનો કે વેચાણની ઉપજ, તો આપણે લખી નાખીએ અહીંયા વેચાણની ઉપજ. હવે એમાં તમને કેમાં કેમાં વિગતો આપી છે તો કે અહીંયા આપી છે 15 લાખ રૂપિયા, અહીંયા આપી છે રૂપિયામાં કેટલાનો વધારો તો કે 5 લાખનો વધારો થયો હતો, અને અહીંયા આપ્યા છે 50%. એના પછી આપણને કીધું છે બીજું, તો કે બીજું ડાયરેક્ટ આપણને આવી ગયું ખર્ચાઓ. હવે જો અહીંયા આપણને ફોર્મેટમાં કીધું છે તો ફોર્મેટમાં જેમ છે એમ જ રાખવાનું, કારણ કે જો આપણે અલ્ટિમેટલી આખું નફા નુકસાન પત્રક તો બનાવવાનું કીધું નથી, ખૂટતી વિગતો શોધવાનું કીધું છે. તો અહીંયા ખર્ચાઓ કીધું તો આપણે પણ ઈ જ શરૂ કરી દેવાનું, એટલે કે બેઠે બેઠું છાપી નાખવાનું છે, નવું કઈ વિચારવાનું નહીં. હવે એમાં જોવા જાવ તો સૌથી પહેલું તમને આપ્યું છે ખરીદી. ખરીદીમાં પણ 2016 માં કઈ નહીં, 17 માં આપ્યું છે 7,20,000, એના પછી વધારો ઘટાડો આપ્યો છે 1,20,000 અને ટકાવારી આપી છે 20%. પછી આપ્યું છે બીજું સ્ટોકમાં ફેરફાર. હવે સ્ટોકમાં ફેરફાર એમાં પણ તમને 16 માં કઈ નથી આપ્યું, એટલે કે એ આપણે શોધવાનું છે. 17 માં આપ્યું છે 1,50,000
એના પછી ડેશ ડેશ એટલે વધારો ઘટાડો કઈ થયો નથી. ડેશ ડેશ નો મિનિંગ શું થાય તો કે વધારો ઘટાડો કઈ થયો નથી. એના પછી ત્રીજું ઘસારો. હવે ઘસારો પણ 2016 માં કાંઈ નહીં. પછી 17 માં કેટલા રૂપિયા તો કે 1 લાખ રૂપિયા. અને વધારામાં કેટલા રૂપિયા આપ્યા છે તો કે 50,000. અને ટકાવારી કેટલી કીધી છે તો કે 100%. બરાબર. એના પછી હવે અહીંયા શું તો કે ખર્ચાઓનો ટોટલ માર્યો છે. હા, અહીંયા પણ આપણે આમ કરી નાખીએ જેથી ખબર પડે કે અહીંયા ભાઈ કુલ આવકો પૂરી થઈ ગઈ. પછી અહીંયા શું તો કે ભાઈ ખર્ચાઓ. હવે ખર્ચાઓનો ટોટલ તમને આપ્યો છો, તમારે કરવાની જરૂર નથી. શું તો કે કુલ ખર્ચાઓ કેટલા રૂપિયા તો કે ભાઈ 9,70,000. એના પછી આપ્યું છે 1,70,000. અને એના પછી ટકાવારી આપી છે 21.25. એના પછી શું આવ્યો તો કે આપણને ખબર હોય તો ત્રીજું આવક વેરા પહેલાનો નફો. હવે એમાં પણ તમને અહીંયા 2017 નું આપ્યું છે 5,30,000. એના પછી આપ્યું છે 3,30,000. અને અહીંયા તમને ટકાવારી કીધી છે 165%. વાહ, 165% નો વધારો થયો છે આવકમાં. બહુ સારું કહેવાય. પછી આપણને કીધું છે આવક વેરો 30%. એ આપણને બાદ કરવાનો હોય. આપણને ખબર જ છે આવક વેરો કેટલા ટકા તો કે 30%. હવે 1,59,000 આપણને આપ્યું છે, અહીંયા 99,000. અને ટકાવારી કેટલી કીધી છે તો કે 165. હવે અહીંયા એના પછી આપણને કીધું છે આવક વેરા પછીનો નફો. આવક વેરા પછીનો નફો એ પણ તમને કેનો કીધો છે તો ભાઈ 2017 નો કેટલો 3,71,000. પછી અહીંયા આપણને કીધું છે 2,31,000. અને આપણને કીધું છે 165%. બરાબર. આવી રીતના આપણી કઈક રકમ છે. હવે જો આપણે આગળ વધીએ તો હવે અહીંયા તમારે ખાલી શું કરવાનું છે તો કે ખાલી બાદબાકી કરવાની છે. એના સિવાય નવું કાંઈ કરવાનું નથી. કારણ કે જો આ 3 કોલમ આપી છે. હવે કેમ બાદબાકી કરવાની તો કે જો દર વખતે આપણે શું કરતા હતા તો કે 2016 ની રકમ આપી હતી, 17 ની પણ આપી હતી. આપણે શું કરતા હતા તો કે વધારો કે ઘટાડો જે થયો હોય એ આપણે અહીંયા લખતા હતા. હવે અહીંયા તમને કહી દીધું છે કે ભાઈ 2017 માં વધારો થયા પછીની રકમમાં 2017 ની હોય તો આપણે 2016 ની જો શોધવી હોય તો આપણે શું કરશું તો કે બાદબાકી. તો અહીંયા પેલા 15 લાખ માંથી તમે 5 લાખ બાદ કરશો તો કેટલા આવે તો કે સિમ્પલ વાત છે, મને પણ આવડે, 10 લાખ રૂપિયા. કેલ્ક્યુલેટરની જરૂર ન પડે આના માટે. તો 2016 ની રકમ આપણને મળી ગઈ 10 લાખ રૂપિયા. એના પછી શું કીધું છે તો કે ભાઈ 2017 ની ખરીદી છે 7,20,000 રૂપિયા. હવે વધારો ઘટાડો રૂપિયામાં કેટલો છે તો કે 1,20,000. તો આપણે સિમ્પલી શું કરવાનું છે તો 7,20 માંથી 1,20,000 બાદ કરવાના છે. હવે બાદ કરો તો કેટલા આવે તો કે 6 લાખ રૂપિયા. એના પછી અહીંયા વધારો ઘટાડો કઈ થયો નથી. તો 2016 માં પણ કેટલા રૂપિયા હશે તો કે 1,50,000 રૂપિયા હશે. તો આપણે અહીંયા લખી નાખશું 1,50,000 રૂપિયા. આમાં કોઈને કઈ તકલીફ? કીર્તિદેવ સરસ. એના પછી શું આવે તો કે અહીંયા 1,02,017 ની રકમ છે અને વધારો ઘટાડો કેટલા છે તો કે 50,000 છે. હવે 1 માંથી 50 બાદ કરો તો કેટલા આવે તો કે 50,000 રૂપિયા. હવે એના પછી જો 2017 માં કેટલા છે તો કે 9,70,000 અહીંયા છે. વધારો કેટલા રૂપિયાનો છે તો કે 1,70,000 નો. હવે 2016 ની આપણે રકમ જોતી હોય તો આપણે શું કરશું તો કે 970 માંથી 1,70,000 બાદ કરશું. હવે 970 માંથી 170 બાદ કરો તો કેટલા આવે તો કે 8 લાખ રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખશું 8 લાખ. એના પછી શું છે તો કે ભાઈ આવક વેરા પહેલાનો નફો 5,30,000 છે અહીંયા.
અહીંયા છે 3,30,000 નો વધારો થયા પછી એટલા આવ્યા છે. હવે 2016 ની જોતી હોય તો આપણે શું કરશું તો કે 5,30,000 માંથી 3,30,000 બાદ કરશું તો કેટલા આવે તો કે 2 લાખ રૂપિયા. એના પછી 1,59,000 માંથી તમે શું બાદ કરશો તો કે જો અહીંયા તમને કન્સેપ્ટ તો સમજાઈ જ ગયો છે શું કામ આપણે બાદ કરીએ છીએ. તો અહીંયા 1,59,000 માંથી તમે 99,000 બાદ કરો તો કેટલા આવે તો કે 70,000 નહીં 60,000 રૂપિયા આવે. બરાબર 60,000 રૂપિયા તમને અહીંયા જવાબ આવશે. બોલો 60,000 60,000 આવે. હા યસ. ઓકે સારું ચાલો. સારું કે 60,000 આવ્યા તમને બધાના. 99,000 આવે. 99,000 આવે. હું ખાલી કન્ફ્યુઝ જ કરું છું. તમે વિચારજો બાદ બાકી કેલ્ક્યુલેટર લઈને તમે બેઠા હોય તો થઈ જાય ને. 60,000 આવે. 60,000 આવે બરાબર છે. હાલો મી તો મ્યુટ થઈ જાઓ પાછા. સારું ચાલો 60,000 જ આવે. હું ખાલી તમને કન્ફ્યુઝ કરતો જોતો તો કે ધ્યાન છે કે નહીં. અને એના પછી આવો કર્યા પછીનો નફો જો 31 લાખ મારથી 1 મિનિટ વધી ગયું લાગે છે. હા એકડો વધી ગયો આ વખતે. તો અહીંયા 3,71,000 આવે છે. હવે 3,71,000 માંથી 2,31 બાદ કરો તો કેટલા રૂપિયા આવે કેજો ફટાફટ. હાલો 41. કેટલા 1,40,000. 1,40,000 રૂપિયા. ઓકે ચાલો 1,40,000 રૂપિયા. આવું કઈ ભૂલથી લખાઈ ગયું હોય તો તમે કહેતા રહ્યો કારણ કે એકડો પ્લસ માઇનસ ક્યારેક ક્યારેક થતો હોય તો કેવું એવું તમારે. બરાબર તો અહીંયા આપણો દાખલો થઈ જાય છે કમ્પ્લીટ. સાવ સહેલો અને સરળ દાખલો. સાવ સહેલો. આવો પૂછવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે ખાલી બાદબાકી કરવાના તમને 4 માર્ક આપે તો એના જેવું તો સારું એ કોઈ વસ્તુ ન કહેવાય ને. પણ પૂછવાની શક્યતા ઓછી છે. હું 1 મિનિટ સાઈડમાં જાઉં છું સ્ક્રીનશોટ પાડી લેજો.